દ્વારકામાં સતત બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। બે ધાર્મિક દબાણ સહિત અનેક બાંધકામો તોડવામાં આવ્યા છે। જલારામ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ભવનોને તોડી પાડવામાં આવ્યા છે, તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકામાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। તો દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ગેરકાયદેસર દબાણો જે કરવામાં આવ્યા હતા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સતત બીજા દિવસે આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। તો જે ગેરકાયદેસર દબાણો લાદી દેવામાં આવ્યા હતા તેને હવે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજા દિવસે પણ આ ડિમોલેશનના દ્રશ્યો સામે આવ્યા છે। તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો જલારામ રહેણાંક વિસ્તાર કે જ્યાં આગળ ગેરકાયદેસર ભવનો બનાવવામાં આવ્યા હતા તે તોડી પાડવામાં આવ્યા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, સતત બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી, શું અપડેટ? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં ગઈકાલથી જ ડિમોલેશનની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલની વાત કરીએ તો અંદાજિત 18 કરોડની કિંમતની 6652 ચોરસ મીટર જમીન છે તે ખુલ્લી કરવામાં આવી હતી। ત્યારે આજે દ્વારકામાં બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત છે। ગેરકાયદેસર ખડકાયેલા દબાણો પર તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 2 જેટલા ધાર્મિક દબાણો છે તેમજ અન્ય બાંધકામો તોડી પાડવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ભાવનગર શહેરમાં ખનીજ ચોરીને મદદરૂપ નેટવર્કનો પર્દાફાશ થયો છે। 3 અલગ અલગ વોટ્સએપ ગ્રુપ દ્વારા સરકારી અધિકારીઓની લોકેશન અને હિલચાલની જાણકારી આપવામાં આવતી હતી। અધિકારીઓની ગાડીના નંબર, લોકેશન વોઇસ મેસેજથી શેર કરવામાં આવતા હતા। માહિતીના બદલામાં ખનીજ માફિયાઓ પાસેથી નાણાંની વસૂલાત કરતા હતા। તો ભૂસ્તર શાસ્ત્રી અધિકારી ભરતકુમાર જાલોદરાએ આ મામલે ફરિયાદ કરતા કાર્યવાહી કરવામાં આવી, જે આધારે પોલીસે 3 વોટ્સએપ ગ્રુપના 3 એડમિનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વોટ્સએપ ડેટામાંથી વધુ ખુલાસાની પણ શક્યતા છે। તો સરકારી અધિકારીઓની જાસૂસીનો આ મામલો સામે આવ્યો છે અને તે અંગેની ડિટેલ્સ પણ શેર કરવામાં આવતી હતી। હવે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। એક કેસમાં છેલ્લા ઘણા સમયથી અમારી પાસે ઇનપુટ્સ હતા, એટલે ગત 28/8ના રોજ અમે અમારી કચેરીની બહાર નીકળતા જ એક અજાણ્યો ઈસમ મોબાઈલ લઈને પેલું કરતો હતો, એટલે અમને પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે 3 ગ્રુપો અલગ અલગ એડમિનો દ્વારા બનાવી અને અમારા આરટીઓના અને મીન્સ રેવન્યુ અધિકારીના લોકેશનો, ગાડીના લોકેશનો અને ઓડિયો મારફતે એમને મેસેજ આપી એમને ખનીજ ચોરીમાં એમને સહકાર આપતા હોય। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। પોલીસ દ્વારા આ તમામ મોબાઈલો જે છે તેને સીઝ કરી અને ગાંધીનગર ખાતે FSL અધિકારી ખાતે જુદા જુદા પુરાવા મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલી છે। પોલીસ દ્વારા આ 3 ઈસમોને અટક કરવામાં આવેલા છે। ભાવનગરની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। વાળુકડ ખારસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો। ધોરણ 2માં અભ્યાસ કરતા 7 વર્ષીય લક્ષદેવ મુરારીને માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીને તાવ આવતા 4 થી 5 દિવસથી શાળાએ જતો નહોતો, તો કેમ ગેરહાજર હતો કહી શિક્ષકે માર માર્યો અને વિદ્યાર્થીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો છે। 4-5 દિવસથી નિશાળે નહોતો જતો, એને ગુમડા થયા હતા અને તાવ આવતો હતો, એટલે કાલે એને માર્યો છે। આજ સવારમાં મેં એને કીધું કે નિશાળે કેમ નથી ગયો, કે મને સાહેબે માર્યો। એ કે હું સાહેબને 2-3 વાર કહી આવ્યો કે સાહેબ તમે મારતા નહીં, મને બોલાવજો, તમે તારે ન ભણાવો તો બીજે બેહારી દઈશ। આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટમાં સુરત પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। રેકેટમાં ફરાર ફરતા વધુ એક આરોપીને સાયબર સેલે ઝડપી લીધો છે। આણંદનો નિવાસી અને હાલ અમદાવાદમાં રહેતો અલ્ફાઝ મેમન નામનો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે। આરોપી અગાઉ મ્યાનમારમાં ચાઇનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં કામ કરતો હતો અને પરત ફરીને કમિશનના આધારે ભારતીય નાગરિકોને ત્યાં મોકલતો હતો। તો પોલીસે ખુલાસો કર્યો કે તેણે અગાઉ 2 વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા અને ગયા અઠવાડિયે 3 નાગરિકોને બેંકોક મોકલ્યા હતા। જો કે રેકેટ પર્દાફાશ થતાં જ 3 લોકોએ આગળ ન જઈ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો હતો। અત્યાર સુધી આ કેસમાં કુલ 7 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।
સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની, એ લોકોએ 7મા આરોપીને પણ ઝડપી પાડ્યો છે. એમનું નામ છે અલ્ફાઝ મેમન. એ અમદાવાદનો રહેવાસી છે અને એમને અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું. એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે. એ એકચ્યુઅલી દાનિશને ઉપર, જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી, તો એ દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ અફઝલ છે. સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલા મચ્છુનગર, રાયકાનગર, કુંતા પાર્ક સહિતની સોસાયટીઓના વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. અહીં ભૂગર્ભ ગટર પણ બ્લોક થઈ જતા ગટરના ગંદા પાણી ઉભરાઈને વરસાદી પાણી સાથે મિશ્ર થઈ જાય છે. ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જે હજુ પણ સુધી ઓસર્યા નથી અને ગંદા પાણી સોસાયટીમાં મુખ્ય રસ્તા પર પણ ફરી વળતા લોકો આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સતત ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે. આ મામલે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 10થી વધુ સોસાયટીના 700થી વધુ 3 માસ કરતાં વધુ સમયથી પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને માલધારી સમાજ, ઓબીસી સમાજ અને પેલી બાજુ અનુસૂચિત જાતિ સમાજની ખૂબ મોટી વસ્તી અહીંયા વસવાટ કરે છે, પરંતુ અહીંયા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ છે. અભાવ તો જવા દો, પણ એટલી હદે મુશ્કેલી છે કે પારાવાર મુશ્કેલીઓ છે. અહીંયા ચોમાસા પહેલાં પાણી ભરાય છે અને ચોમાસામાં જે વરસાદી પાણી છે એનો તદ્દન નિકાલ નથી થતો. હમણાં છેલ્લા મેં પોતે રજૂઆત કરેલી છે. એનો અરજી નંબર કહી દેવી 10/3/11 નંબર છે અને એક 9809 નંબર છે. ઘણી બધી વાર રજૂઆત કરી, ઘણી બધી વાર એ લોકોએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે કે ટોલ ફ્રી ઉપર ફોન કરીને માહિતી આપવાની. તો શેનો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો? ટોલ ફ્રી ઉપર તો કોઈ માહિતી આપે તો કોઈ પ્રમાણે તો કામ કરતું નથી કોઈ. અમારા એટલી ગંદકી હે ને વાત જાવ તો છોકરાઓ બધા બીમાર થઈ ગયા. આ કોઈ સાંભળતું ન. જો ગંદકી કોઈ આજુબાજુમાં કોઈ જોતા નહીં. કેવી ને તોય જેમ તેમ નાખે, કેવી એટલે ઝઘડવા દોડે. નેપાળ હિંસામાં મૃત્યુઆંક હવે 51 પર પહોંચી ચૂક્યો છે, જેમાં 30 મૃતકોના મોત ગોળી વાગવાથી થયા હોવાનું સામે આવ્યું છે. નેપાળમાં વિરોધીઓએ પશુપતિનાથ મંદિરથી પરત ફરી રહેલા ભારતીયોની બસને પણ નિશાન બનાવી હતી. નેપાળમાં હોટલ ઉદ્યોગને 1600 કરોડનું નુકસાન પહોંચ્યું છે. સુશીલા કાર્કીના શપથ ગ્રહણ બાદ નેપાળમાં વચગાળાના મંત્રીમંડળની જે નિમણૂક કરવામાં આવી છે અને અત્યારે નેપાળની જે હાલત છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. તો નેપાળની વાત કરવામાં આવે તો નેપાળમાં અત્યારે જે હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે, ચારે બાજુ જે ફસાયેલા લોકો છે તે અત્યારે ગરબા ગાઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો નેપાળમાં વણસેલી સ્થિતિ વચ્ચે જામનગરથી નેપાળ ગયેલા લોકો અખંડ રામધૂન કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે લોકો. જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામના 14થી 15 વડીલો પણ નેપાળના કાઠમંડુમાં આવેલ પશુપતિનાથ મહાદેવ નજીકની હોટલમાં રોકાયા છે. ત્યાં પ્રવાસીઓ અખંડ રામધૂન શરૂ રાખી છે અને ત્યાં ગરબા રમતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. આ વિડીયો જોયા બાદ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કેટલાક યાત્રિકોએ રોમિંગ કાર્ડ એક્ટિવ કરી વિડીયો કોલ મારફતે પોતાના પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું જણાવતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો છે. નેપાળમાં હિંસા છે તે ફાટી નીકળી છે અને સોશિયલ મીડિયા અને તમામ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. અરાજકતા વચ્ચે જામનગરના હડિયાણા ગામના જે વૃદ્ધો છે, વડીલો છે, તે રામધૂન માટે ત્યાં પહોંચ્યા છે અને રાજકોટ જિલ્લાના જે ટીમ છે તેની સાથે આ લોકો ગયા છે. ત્યારે હડિયાણા ગામના જે વતની છે, જેમના પરિવારજનો છે, આપણી સાથે છે. શું કહેશો, કેવી પરિસ્થિતિ નેપાળમાં અને કેટલા લોકો હડિયાણાથી ગયા છે? હડિયાણાથી 15-16 જણા ગયા છે. પેલા નેપાળની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. અમને એવું લાગતું હતું કે અહીંયા તો જે સમાચાર રોજ જોતા હતા અમે, એટલે અમને એવું લાગતું હતું બહુ જ એમાં અમને ચિંતા થતી હતી. પણ રોજ અત્યારે ફોન આવે છે ને કહે છે કે અમને કોઈ જાતની અહીંયા ચિંતા નથી. રામના ભગવાનના નામ લે છે, અમને કોઈ જાતની ચિંતા નથી. શું નામ છે? કેટલા લોકો ત્યાં ગયા છે અત્યારે? અત્યારે અમારા ગામના 15 થી 16 જણા ગયા છે.